તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો લખેલું છે ઝાલારીઓ પથ્થર. એક્ઝેક્ટ અહીંયા બોર્ડ છે ને સામે આપણે થોડુંક ચડશું ને ઝાલારીઓ પથ્થર આવી જશું ત્યાં જશું આપણે અત્યારે દર્શન કરવા માટે. તો મેં તમને દર્શન કરાવ્યા એ પથ્થરના જે ઝાલારીઓ પથ્થર છે કે ઝાલર જેવો આમાં અવાજ આવે છે. બાજુનો પથ્થર આપણે જોયો એમાં અવાજ નહોતો આવતો. આ પથ્થરમાં આપણે જોયો કે ઝાલર જેવો અવાજ આવે છે. ભગવાન સ્વામિનારાયણની સાથે આ સંકળાયેલો ઇતિહાસ છે. ગુડ આફ્ટરનૂન ગાઈસ, તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જે પથ્થર સાથે પથ્થર ટકરાવવાથી આપણે વાંસળી જેવો અવાજ આવે છે એવો ચમત્કારી પથ્થર છે. તો એનું શું મહિમા છે, શું ઇતિહાસ છે, જાણવા માટે આપણે આવી ગયા છીએ. તો અત્યારે જે જગ્યાએ છું એ જગ્યાનું નામ છે કરિયાણા. કરિયાણા એટલે કે બાબરાથી 9 કિલોમીટર જેટલું દૂર છે. જેવા તમે બાબરાથી કરિયાણા બાજુ આવશો તો તમને એ પથ્થર છે એના તમને ચમત્કારી પથ્થરનું દર્શન થશે. ઉપર જઈને જોઈએ છીએ આપણે કે ઉપર જશું આપણે અને આપણે દર્શન કરીશું. અને આ જે સ્થાન છે એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે આ સ્થાન સંકળાયેલું છે. તો એના પર તમને હું વિસ્તારથી માહિતી આપીશ. પાછળ તમે જોઈ શકો છો લખેલું છે ઝાલારીઓ પથ્થર. તો હવે ઉપર જઈએ છીએ અને ઉપર જઈને તમને હું એ સ્થાનના દર્શન કરાવીશ અને પથ્થરના તમને દર્શન કરાવીશ. તો એક્ઝેક્ટ તમને આ બોર્ડ આવશે, બોર્ડ નીચે સામે જશો તો તમને સામે જે તમે જોઈ રહ્યા છો જ્યાં જવાનું છે આપણે, ત્યાં જે પથ્થર છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણની સાથે સંકળાયેલી એમાં વાત છે. તો ઉપર જશું આપણે એને આપણે દર્શન કરીશું. તો આટલી જે સામે ટ્રેકિંગ છે એટલું ટ્રેકિંગ કરવાનું છે ભક્તો આપણે. અને ઉપર એ જ પ્રસાદીનો પથ્થર આવશે. એવી અતિ પ્રસાદીનો પથ્થર છે. દર્શન કરવા જઈએ છીએ આપણે. એક્ઝેક્ટ ગાડી છે આપણી અહીંયા પાર્ક કરી દીધી છે. આ સામે છે બાબાનો રસ્તો છે, આ બાજુ કરિયાણા ગામ છે. અને હવે અહીંથી આપણે થોડાક જ આપણે ચડવાનું એટલું બધું નથી. સામે તમને ધજા દેખાય છે એ ધજા ને આ પથ્થર છે એને હું તમને દર્શન કરાવું છું. તો અહીંથી ધીમે ધીમે ઉપર ચડશું આપણે. જ્યાંથી પણ તમને કરિયાણા ગામનો મસ્ત વ્યૂ દેખાશે અને પાછળ કાળુભર નદીના પણ તમને મસ્ત વ્યૂ દેખાશે. તો આપણે ઉપર આવી ગયા છીએ. થોડું ચઢાણ થોડું અઘરું છે. તડકો વધતો ન થાય, શિયાળાનો સમય છે એટલે વાંધો નથી આવતો. થોડુંક જ છે હવે. તો ગાડી મારી મેં છે અહીંયા પાર્ક કરી દીધી. સામે તમે ગાડી દેખાય છે. અને આપણે એ જગ્યાએ આટલું ચઢાણ ચડી અને સામે તમે જોઈ શકો છો આ બધું આખું કરિયાણા ગામ છે. આ બાજુ આ રસ્તો છે એ બાબરાનો રસ્તો છે, આ બાજુ કરિયાણાનો રસ્તો છે. બાબરા અહીંથી થાય છે 9 કિલોમીટર એટલું દૂર થાય છે. તો થોડુંક અંદર ચડવાનું બાકી છે. સામે ત્યાં પથ્થર જોઈ રહ્યા છો એ જ છે ઝાલારીઓ પથ્થર. તો ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને હું તમને દર્શન કરાવું છું અને ઝાલરનો પણ તમને અવાજ સંભળાવું છું કે પથ્થરમાં પથ્થર ટકરાવવાથી ઝાલર જેવો અવાજ આવે છે. તો આ ઉપર પહોંચી ગયા પાછા આપણે. તો સામે જે પથ્થર તમે દર્શન કરી રહ્યા છો એ પથ્થર પાસે પહોંચી ગયા છીએ આપણે. તો આ પ્રસાદીનો ઝાલારીઓ પથ્થર છે. તો આ મેં એક પથ્થર હાથમાં લીધો છે, તમે જોઈ શકો છો. જો વગાડો છો તે ઝાલર જેવો અવાજ આવે છે. તમે બાજુનો પથ્થર જો આ પથ્થર કરો અવાજ નહીં આવે, પણ આ જ પથ્થર છે ત્યાં ઝાલર જેવો અવાજ તમને દર્શન થશે. તો મેં તમને દર્શન કરાવ્યા એ પથ્થરના જે ઝાલારીઓ પથ્થર છે કે ઝાલર જેવો આમાં અવાજ આવે છે. બાજુનો પથ્થર આપણે જોયો એમાં અવાજ નહોતો આવતો. આ પથ્થરમાં આપણે જોયો કે ઝાલર જેવો અવાજ આવે છે. ભગવાન સ્વામિનારાયણની સાથે આ સંકળાયેલો ઇતિહાસ એવું આ પ્રસાદીનું સ્થાન છે. એના પર તમે આ દર્શન કર્યું. ઘણા બધા પથ્થર છે અહીંયા, પણ એ પથ્થરમાં આવા એક જ પથ્થરમાં તમને અવાજ આવશે. તો આ હતો ઝાલારીઓ પથ્થરનો ઇતિહાસ. ઝાલારીઓ પથ્થર. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય છે કમેન્ટ જરૂરથી બતાવજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે.